ડેલ્ટા લોગ એલ બાય ડેલ્ટા થીટાનો સ્ક્વેર કરો, પછી એનું એક્સપેક્ટેશન લો, એ જે આવશે એ જે વેલ્યુ મળે ધેટ ઇઝ કોલ્ડ ફિશર ઇન્ફોર્મેશન કન્ટેન ઇન સ્ટેટિસ્ટિક. હવે આ ઇન્ફોર્મેશન મળી ગઈ. એવી જ રીતે હવે આપણી ફિશર ઇન્ફોર્મેશન કન્ટેન ઇન સેમ્પલ મળી ગઈ. હવે આપણે સ્ટેટિસ્ટિકમાં ઇન્ફોર્મેશન કેટલી છે એ જાણો. સ્ટેટિસ્ટિક ટી ઇક્વલ ટુ સમેશન એક્સઆઈ લીધું, તો પહેલા સમેશન એક્સઆઈનું તમે ડિસ્ટ્રીબ્યુશન શોધો. ટીનું ડિસ્ટ્રીબ્યુશન તમારે મેળવવું પડે. તો આપણે જાણીએ છીએ પ્રોપર્ટી કે સમ ઓફ પોઇસન ડિસ્ટ્રીબ્યુશન ઇઝ ઓલ્સો ઇઝ પોઇસન. તો ટીનું ડિસ્ટ્રીબ્યુશન પણ પોઇસન થશે, પેરામીટર એન લેમ્બડા થઈ જશે. તો હવે તમે આ ડિસ્ટ્રીબ્યુશન લખ્યું કે ટીનું ડિસ્ટ્રીબ્યુશન સપોઝ મેં જી ટી લેમ્બડા લખ્યું, તો જીટી લેમ્બડાનો લોગ લો, એનો તમે ડેરિવેટિવ કરો ડેલ્ટા લોગ જીટી લેમ્બડા બાય ડેલ્ટા લેમ્બડા, એનો સ્ક્વેર કરો અને એનું એક્સપેક્ટેશન શોધો. તો આ બંને આન્સર સેમ રહેવા જોઈએ કે જે પહેલા આપણે કહ્યું કે એક્સપેક્ટેશન ડેલ્ટા લોગ એલ બાય ડેલ્ટા થીટા હોલ સ્ક્વેર એનું એક્સપેક્ટેશન, અને અહીંયા આપણે સ્ટેટિસ્ટિકનું ડેન્સિટી ફંક્શન લીધું, એનું લોગ લીધું, એનું ડેરિવેટિવ કર્યું, એનો સ્ક્વેર કર્યો, એનું એક્સપેક્ટેશન લીધું. એટલે એક્સપેક્ટેશન ઓફ ડેલ્ટા લોગ એલ બાય ડેલ્ટા થીટા હોલ સ્ક્વેર એન્ડ એક્સપેક્ટેશન ઓફ ડેલ્ટા લોગ જીટી લેમ્બડા બાય જીટી થીટા હોલ સ્ક્વેર, આ બંને સેમ આવી જાય તો આપણે કહીશું કે ફિશર જે સેમ્પલની અંદર જે ઇન્ફોર્મેશન હતી એ જ ઇન્ફોર્મેશન સ્ટેટિસ્ટિકમાં છે. અને જો આવું બને તો આપણે કહી શકીએ કે સ્ટેટિસ્ટિક્સ છે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક્સ છે. એટલે ફિશર ઇન્ફોર્મેશનની મદદથી પણ આપણે સ્ટેટિસ્ટિક્સ જો આપ્યો હોય અને એનું ડિસ્ટ્રીબ્યુશન પોસિબલ હોય ડિરાઈવ કરવું, તો આપણે ફિશર ઇન્ફોર્મેશનની મદદથી ચકાસી શકીએ છીએ કે ઇન્ફોર્મેશન બંનેની સેમ રહેતી હોય તો આપણે કહી શકીએ કે ગિવન સ્ટેટિસ્ટિક ઇઝ એ સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક. પણ અહીંયા પાછું ડ્રોબેક તો એ બનશે જ કે સ્ટેટિસ્ટિકનું ડિસ્ટ્રીબ્યુશન દર વખતે આપણને મળવું જોઈએ. દર વખતે આપણને ડિસ્ટ્રીબ્યુશન મેળવી શકીએ, ના પણ મેળવી શકીએ. કોઈ વખતે સ્ટેટિસ્ટિક કોમ્પ્લિકેટેડ હોય, બરાબર, પ્રોડક્ટ ઓફ એક્સઆઈ હોય, તો પ્રોડક્ટનું એક્સઆઈનું ડિસ્ટ્રીબ્યુશન તમારી પાસે હોવું જોઈએ, તો તમે એનું પીડીએફ લખી શકો ને તો તમે એની ઇન્ફોર્મેશન શોધી શકો. એટલે ધીસ ઇઝ ધી ડ્રોબેક ઓફ ધીસ method. But if in some regular cases, if we get a PDF of statistic, then we can easily obtain the density and we can easily find out Fisher information, and we match both the Fisher information contained in sample and Fisher information contained in statistic. Then we can say that if both are equal, then we can say that statistic is a sufficient statistics. તો હવે સાહેબ થોડોક આ સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક્સ અને એપ્લિકેશન સમજાવતા થોડાક ઇલસ્ટ્રેશન લો તમે. તો આપણે મિત્રો તો સફિશિયન્સીની આજે કંઈ વાત કરી, હવે એના આપણે થોડાક ઇલસ્ટ્રેશન એપ્લિકેશન બોર્ડ ઉપર જોઈશું. તો આપણે એના એક્ઝામ્પલ્સ હવે આપણે બોર્ડ ઉપર જોઈએ. તો મિત્રો બોર્ડ ઉપર જુઓ તમે. Let us consider first example. Let x1, x2, xn be a random sample from Poisson distribution with parameter lambda greater than 0. અહીંયા આપણે મિત્રો બંને એક જ એક્ઝામ્પલમાં આપણે બંને વસ્તુ ચેક કરીએ કે બેઝિક ડેફિનેશન આપણી કન્ડિશનલ ડિસ્ટ્રીબ્યુશનથી આપણે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક્સ છે કે એ જોઈએ, ફિશર ઇન્ફોર્મેશનથી પણ જોઈએ. તો પહેલા આપણે કન્ડિશનલ ડિસ્ટ્રીબ્યુશન આપણે કરવું છે. તો અહીંયા સ્ટેટિસ્ટિક મારે કયો લેવો છે કે સપોઝ ટી ઇક્વલ ટુ સમેશન xi i1 to n. This statistic is sufficient statistic or not, આ મારે વેરીફાઈ કરવું છે. તો આપણી પહેલી મેથડ ડેફિનેશન પ્રમાણે I have to find out conditional distribution of x1, x2, xn given t equal to t. This conditional probability distribution should be independent of unknown parameter lambda. હવે આ મારે જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુશન કન્ડિશનલ ડિસ્ટ્રીબ્યુશન શોધવું હોય તો આપણે કેવી રીતે લખી શકીએ? તો પ્રોબેબિલિટી x1 ઇક્વલ ટુ x1, x2 ઇક્વલ ટુ x2, xn માઇનસ 1 ઇક્વલ ટુ xn માઇનસ 1, xn ઇક્વલ ટુ xn and t equal to t divided by probability t equal to t. This all distribution depends on the parameter lambda, so you may write this way also. In suffix lambda, lambda indicate that there is this distribution involves some unknown parameter lambda. હવે t શું છે આપણું સમેશન xi, એની વેલ્યુ આપણે t assume કરી. સપોઝ સમેશન xi assumes the value t from the observed data. હવે x1 ની વેલ્યુ જો x1 હોય, x2 ની વેલ્યુ x2 હોય, xn - 1 ની xn - 1 હોય વેલ્યુ, અને ટોટલ સમ ની વેલ્યુ t હોય, તો આ બધી વેલ્યુ n - 1 ની આપણી પાસે વેલ્યુઝ હોય, તો xn ની વેલ્યુ હું xn equal to t minus summation xi 1 to n minus 1 લખી શકું. તો અહીંયા આગળ હવે આ સ્ટેપને હું ફરીને આ રીતે લખું છું મિત્રો. જુઓ
that this step I can write as probability x1 equal to x1, x2 equal to x2, xn minus 1 equal to xn minus 1, and xn equal to, I can write t minus summation xi I equal to 1 to n minus 1. So this joint probability is same as this joint probability divided by t equal to t. Now x1, x2, xn are independent Poisson variates because these are random sample observation. So joint probability we can write as the product of the probability. So we can write it as e raised to minus lambda, lambda raised to x1 upon x1 factorial, e raised to minus lambda, lambda raised to x2 upon x2 factorial, and so on, e raised to minus lambda, lambda raised to xn minus 1, xn minus 1 factorial into e raised to minus t minus summation xi 1 to n minus 1, t minus e raised to minus lambda, lambda raised to t minus summation xi 1 to n minus 1 divided by t minus summation xi factorial. Okay, this will be the our numerator because xi's are independent. Our denominator probability t. Our t is summation xi છે, so you know that the probability property of Poisson distribution, sum of independent Poisson variate is again Poisson variate with parameter n lambda. So here I can write this distribution probability of t equal to t is e raised to minus n lambda raised to t upon t factorial. હવે આ તમે સિમ્પ્લિફાઈડ કરો તો આ e raised to minus lambda અહીંયા અગર n વખત આવ્યું તો આ e raised to minus lambda આની જોડે કેન્સલ થઈ જશે. પછી આ લેમ્બડાના પાવર તમે કમ્પેર કરો, લેમ્બડા રેઝ ટુ x1, લેમ્બડા રેઝ ટુ x2 એ બધાનો તમે પ્રોડક્ટ કરશો તો લેમ્બડા રેઝ ટુ x1 પ્લસ x2 પ્લસ xn માઇનસ 1 આની જોડે કેન્સલ થશે એટલે ફક્ત લેમ્બડા રેઝ ટુ t બાકી રહેશે. તો અહીંયા લેમ્બડા રેઝ ટુ t છે તો એ લેમ્બડા રેઝ ટુ t એ બધા કેન્સલ થઈ જશે. તો બાકી શું રહ્યું તો કે ડિનોમિનેટરનો t ફેક્ટોરિયલ ઉપર આવશે, નીચે આ બધા પ્રોડક્ટ ઓફ x ફેક્ટોરિયલ થશે એટલે હું આમ લખી દઉં પ્રોડક્ટ ઓફ xi ફેક્ટોરિયલ 1 to n minus 1 into t minus summation xi 1 to n minus 1 factorial. I can write this way. So this is the conditional probability. હવે અહીં તમે જોઈ શકો છો કે this conditional probability does not involve unknown parameter lambda and therefore given statistic t is sufficient statistic. તો અહીંયા મિત્રો આપણી પાસે આનું ડિસ્ટ્રીબ્યુશન હતું, ટીનું સમનું ડિસ્ટ્રીબ્યુશન ઇઝીલી અવેલેબલ હતું, કન્ડિશનલ વિશે ઇઝીલી આપણે કરી શક્યા એટલા માટે આ ડેફિનેશન એ ઉપયોગમાં થઈ શકે. પણ સર્ટેન એક્ઝામ્પલ્સ એવા હોય કે જેમાં તમને સ્ટેટિસ્ટિકનું ડિસ્ટ્રીબ્યુશન જ મેળવવું કોમ્પ્લિકેટેડ બનતું હોય તો એ વખતે આ મેથડ આપણે બહુ ઉપયોગ કરી શકતા નથી. હવે આ જ વસ્તુ આપણે ફિશર ઇન્ફોર્મેશનથી કેવી રીતે ચેક થાય એ આપણે જોઈએ કે હાઉ વી કેન વેરીફાય ધીસ સ્ટેટિસ્ટિક ઇઝ સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક યુઝિંગ ફિશર ઇન્ફોર્મેશન. તો ફિશર ઇન્ફોર્મેશન એટલે પહેલાં મારે લાઇકલીહુડ ફંક્શન લખવું પડશે. તો વોટ ઇઝ ધ લાઇકલીહુડ ફંક્શન? તો લાઇકલીહુડ ફંક્શન ઇઝ i equal to 1 to n f of xi lambda, so which is equal to e raised to minus n lambda raised to summation xi upon e raised to minus n lambda summation xi, and here product of xi factorial. डायरेक्ट આપણે લખી દીધું e raised to minus lambda raised to x upon x1 factorial into e raised to minus lambda raised to x2. So અહીંયા નહીં. So this way we can write the likelihood function. Okay. હવે આનું log લો, log n તો minus n lambda plus summation xi log lambda minus log of product xi factorial. Delta log L by delta lambda करो तो this equal to minus n plus sigma xi upon lambda. This is known as the score function. હવે આનું તમે સ્ક્વેર કરો અને એક્સપેક્ટેશન શોધો. what is Fisher information? Now we define Fisher's information containing sample. So it is given by ix theta, which is equal to expectation of delta log L by delta theta whole square. અહીં આપણે લેમ્બડા લીધું તો લેમ્બડા પેરામીટર રાખીએ whole square, which is same as minus expectation delta square log L by delta lambda square
this is known as the Fisher information containing sample. તો આ મારે શોધવું હોય તો કાં હું આનો સ્ક્વેર કરું અને એક્સપેક્ટેશન લગાવું અથવા સેકન્ડ ડેરિવેટિવ કરીને પછી એક્સપેક્ટેશન. તો સેકન્ડ ડેરિવેટિવ આપણને ઇઝી પડે. તો ડેલ્ટા સ્ક્વેર લોગ એલ બાય ડેલ્ટા લેમડા સ્ક્વેર બીકમ્સ માઇનસ સમેશન એક્સઆઈ અપોન લેમડા સ્ક્વેર. આમ થઈ જશે, બરાબર. હવે આનું તમે એક્સપેક્ટેશન લગાડીએ અને માઇનસથી મલ્ટીપ્લાય કરીએ તો વી ગેટ ફિશર ઇન્ફોર્મેશન વિચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સપેક્ટેશન ઓફ ધીસ ક્વોન્ટિટી. તો માઇનસ સમેશન એક્સઆઈ upon lambda, so minus becomes plus 1 upon lambda constant outside. Now expectation of sum equal to sum of expectation. Expectation x is lambda, so we write n times lambda, which is equal to n. Okay, so that means Fisher information containing sample is n. Okay, હવે આપણે Fisher information containing statistic જોઈએ. T આપણો statistic T હતો, summation xi. So what is PDF of T? So T follows the distribution GT lambda e raised to minus n lambda raised to T upon T factorial. This is the distribution of T. હવે એનો આપણે Fisher information શોધીએ તો Fisher information containing statistic T denoted by IT lambda which is equal to expectation of delta log G by delta lambda whole square or minus times expectation delta square log G by delta lambda square. તો હવે અહીંયા તમે એનું log લો તો log of G which is equal to minus n lambda plus T times log n lambda minus log T factorial. Differentiate this with respect to lambda, so we get minus n plus t. હવે આને આપણે છૂટું પાડીએ log n plus log lambda. log n નું 0 ડેરિવેટિવ, log lambda નું 1 upon lambda. So I write 1 upon lambda, derivative of this also becomes 0. Again I take second derivative, delta square log G by delta lambda. So I get minus t upon lambda square. Okay. Then use this definition, okay, of Fisher information containing statistic. So IT lambda equal to expectation of this minus times expectation of T upon lambda square. Okay, so 1 upon lambda square. આગળના સ્ટેપમાં lambda square માં લખવાનો રહી ગયો હતો. So 1 upon lambda square. What is expectation T? So expectation T is n lambda. Okay, T is sum. Expectation T is n lambda. So here this becomes n upon lambda. આગળના પેલામાં આપણે સ્ક્વેર હતું ને, અહીંયા સ્ક્વેર આવેલું આપણે ડિનોમિનેટરમાં. આજ તમે જોશો તો ડેલ્ટા લોગ એલ ડેલ્ટા સ્ક્વેર લોગ એલ બાય ડેલ્ટા લેમ્બડા સ્ક્વેરમાં આ જ ટર્મ આપણે મળી. ત્યાં આગળ પણ આ જ ટર્મ હતી. તો આનું એક્સપેક્ટેશન પણ એ જવાનું, કારણ કે આ ટર્મ જ એ છે આપણી કે અહીંયા સમેશન ટી એટલે સમેશન એક્સઆઈ અપોન લેમ્બડા સ્ક્વેર આ છે. તો ડેલ્ટા ધીસ ઇઝ સેમ એઝ ડેલ્ટા સ્ક્વેર લોગ એલ by delta lambda square, and this quantity are same, therefore both the expectation will be same. So this expectation is known as expectation containing sample. This is information containing statistics. So when the quantity is same, expectation remains same, and therefore we can say that statistic T contains all the information contained in the sample, and therefore T is sufficient statistics. So this way we can check the statistic, given statistic is sufficient or not. હવે આપણે આ જ વસ્તુ ફેક્ટરાઇઝેશન થિયરમથી જોઈ છે, આ જ પ્રોબ્લેમને મારે. તો આઈ યુઝ ફેક્ટરાઇઝેશન થિયરમ. તો હાઉ ટુ યુઝ ફેક્ટરાઇઝેશન થિયરમ? તો ફર્સ્ટ આઈ હેવ ટુ ડિફાઇન લાઇકલીહુડ ફંક્શન. તો રાઇટ લાઇકલીહુડ ફંક્શન ઓફ ધીસ પોઇસન ડિસ્ટ્રીબ્યુશન, which is nothing but I equal to 1 to n e raised to minus lambda raised to xi upon xi factorial. So e raised to minus n lambda raised to summation xi upon product xi factorial. આ આપણું લાઇકલીહુડ ફંક્શન થઈ ગયું, બરાબર. હવે આપણું ફેક્ટરાઇઝેશન એમ કહે છે કે ઇફ ઇટ ઇઝ પોસિબલ ટુ ફેક્ટરાઇઝ ધ લાઇકલીહુડ ફંક્શન L as gt lambda into hx, where gt lambda is a sum function of some statistic and unknown parameter lambda, and hx is the function based on simply observation or pure constant. That means it should not contain unknown parameter lambda.
if it is possible to bifurcate likelihood function in this product, then we can say that t is sufficient statistic for parameter lambda. તો હવે આપણું લાઇક્યુડ ફંક્શન છે અને આપણે આ રીતે લખવા પ્રયત્ન કરીએ તો આને હું આ રીતે લખી શકું કે e⁻⁻n લેમ્બડા આ સમેશન xi ઇઝ એ ફંક્શન ઓફ સેમ્પલ ઓબ્ઝર્વેશન્સ. તો આ એક સ્ટેટિસ્ટિક થયો કહેવાય. તો આને હું ટી નામ આપી દઉં તો λ⁻t into 1 upon product xi factorial. So this quantity I consider as gt lambda. This quantity I consider as a function of x, hx. So here we can see that likelihood function can be decomposed as a product of two functions gt lambda and hx, and therefore this statistic t, this implies that statistic t equal to summation xi is sufficient statistic for parameter lambda. તો અહીંયા આપણે સ્ટેટિસ્ટિક પહેલેથી કાંઈ ડિફાઇન કર્યો જ નહોતો. તો આ ફેક્ટરાઇઝેશન થિયરમનો એડવાન્ટેજ આ છે કે તમને સ્ટેટિસ્ટિક પણ મળી જાય અને જોડે જોડે સફિશન્ટ છે કે નહીં એ ચેક પણ થઈ જાય. તો જે ડિસ્ટ્રીબ્યુશન માટે લાઇક્યુડ ફંક્શનમાં આ રીતે આપણે એક્સપ્રેસ કરી શકીએ તો અહીં આગળ આપણે કહી શકીએ કે ટી ઇઝ સફિશન્ટ સ્ટેટિસ્ટિક. તો આ એક્ઝામ્પલમાં મિત્રો આપણે જોયું કે ત્રણેય વસ્તુ કે પહેલાં આપણે કન્ડિશનલ ડેફિનેશન પરથી યુઝ કર્યું, ફિશર ઇન્ફોર્મેશનથી વેરીફાઈ કર્યું અને ફેક્ટરાઇઝેશન થિયરમ પરથી આપણે આ જ પ્રોબ્લેમ સોલ્વ કર્યો. તો બધામાં આપણને સમેશન xi એ સફિશન્ટ સ્ટેટિસ્ટિક મળ્યું. પણ હવે ઘણા પ્રોબ્લેમ, ઘણા ડિસ્ટ્રીબ્યુશન એવા છે કે જેમાં તમે આવું લાઇક્યુડ ફંક્શન આવું આપણે એક્ઝેક્ટ લખી શકતા નથી પણ છતાં સફિશન્ટ સ્ટેટિસ્ટિક્સ મળે છે. તો એવું કેવી રીતે બનતું હશે? તો એના માટે આપણે આવું એક સમ જોઈએ. લેટ x1 x2 xn be a random sample taken from uniform distribution over 0 to theta. એમ માની લઈએ. એટલે કે અહીંયા આગળ આપણું જે fx છે એ શું થશે તો કે 1 upon theta 0 less than x less than theta. This is our PDF of uniform distribution. હવે અહીં મારે થીટાનો સફિશન્ટ સ્ટેટિસ્ટિક્સ જો એક્ઝિસ્ટ હોય તો આપણે શોધવો છે. આપણે આ મેથડ લગાડી શકીએ, ફેક્ટરાઇઝેશન થિયરમમાં લગાડી શકાય કે ના લગાડી શકાય એ આપણે જોવું છે. હવે અહીંયા fx થીટા એ 1 upon theta ક્યારે થાય? જો x ની વેલ્યુ